નવનાથ 64 જોગણી અને 52 પીરના બેસણા સમાન ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા પ્રાચીન ભવનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવને ભવેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે। દંતકથા મુજબ સ્વયં ઇન્દ્રદેવે અહીં પૂજા કરી હતી। માનવામાં આવે છે કે ફળ વારાણસી કે નર્મદાના દર્શનથી મળે છે। તે ફળ શિવરાત્રીના દિવસે ભવનાથના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે। કરોડો માણસો ભોજન જમે છે, ભોજન કરે છે। સૌ મારવા મેળો આવે સાધુ નો મેળો છે। ભોજન ને ભજન બે આયા છે। મહાદેવ ને કૃપાથી હવને ભગવાન ધન ને દોલત માંગે આપે। સોમનાથ જુનાગઢ में आया छे भवनाथ महादेव ना दर्शन करवा। दर्शक नो खूब अमे लाभ लीधो। संतो भक्तों ना अमे खूब दर्शन कर्या अने अमे अहीं आवीने अमे बहु प्रतीत पावन थईए छीए। अमने दर्शन नो खूब लाभ मळे छे अने अमे प्रजापतिनी रावटी में सेवा करवा आवीए छीए। 15 वर्षथी आवीए छीए पण अमने सेवानो खूब आनंद मळे छे, खूब लाभ मळे छे। संतो भक्तों ना खूब दर्शन थाय छे। 5 दिवस अलखनी ज्योत जलावे छे। भोजन भजन अने भक्तिनो समन्वय એટલે શિવરાત્રીનો મેળો આ વખતે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો વિશેષ રૂપે આપણે લોકોને જોવા મળશે, કારણ કે સરકારે મિની કુંભ જાહેર કર્યો છે। તો સરકારે ખૂબ સુશોભિત કર્યો છે મેળાને અને ખૂબ લોકો સારા મેસેજ લઈને પણ જાય છે। તો 5 દિવસ આ લોકો ભવનાથ મહાદેવના દર્શન કરશે અને ભવનાથ મહાદેવ એટલે ભવનું દુઃખ કાપનારા ભવનાથ મહાદેવ